શું તમે ઘરે ગોટા બનાવો તો ગોટા લાલ થઈ જાય છે અને ગોટા બહુ તેલવાળા બને છે, ખાતા ગળામાં ડચુડો વળે છે અને કડક બને છે? તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે. આ વિડીયોમાં એવી ટ્રીક આપી છે કે તમે એ રીતથી જો ગોટા બનાવશો તો તમે ગોટા બનાવવાના માસ્ટર થઈ જશો. તો ચાલો ફટાફટ રેસીપી જોઈએ. હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. તમને જો મારી રેસીપીઓ ગમે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો અહીંયા બેસન અને મેથીનું આપણે પરફેક્ટ માપ લેવાનું છે. તો બેસન વધારે હશે તો ગોટા કઠણ થઈ જશે અને જો મેથી વધારે હશે તો એકદમ ગોટા તેલ શોષી લેશે. એટલા માટે બંનેનું પરફેક્ટ માપ હોવું ખૂબ જ જરૂરી છે. તો મેં અહીંયા 2 વાટકી બેસન ઝીણો લીધો છે અને અડધી વાટકી મેથી લીધી છે. બેસનનો ઉપયોગ ચાળીને કરવાનો, જેથી જ્યારે આપણે બેટર રેડી કરીએ તો તેમાં ગાંઠા ના પડે, તેમાં કોઈ પણ પ્રકારના લમ્સ ના પડે અને જે ગોટા છે એકદમ સોફ્ટ બનીને રેડી થાય. એટલા માટે તો એક મોટું વાસણ લઈશું અને તેની અંદર 2 વાટકી બેસન એડ કરી દઈશું. તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને થોડો હિંગ એડ કરીશું. અને અહીંયા મેં ગોટાનો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે. ખાણીમાં અડધી ચમચી મરીને ખાંડી લીધા છે અને 1 ચમચી આખા ધાણા બંને એડ કરીને અધકચરા કચડી લીધા છે અને પછી ત્યારબાદ તેને બેસનમાં એડ કર્યા છે. હવે અહીંયા જે આપણે પાણીનો ઉપયોગ કરીએ એ પાણી હુંફાળું લેવાનું છે, નવશેકું પાણી, જેમાં આપણે આંગળી ડબોળી શકીએ એટલું. એ જ પાણીથી આપણે બેટર રેડી કરવાનું છે. આ પાણીથી બેટર રેડી કરવાથી જે આપણા ગોટા છે અડધો કલાક પછી થોડા કઠણ અને ડ્રાય લાગે છે એ નહીં લાગે. તો થોડું થોડું પાણી એડ કરીશું. આંગળીથી મિક્સ જ કરવાનું છે, તેને મસળવાનું નથી. જો મસળીશું તો તેમાં ચીકાશ આવી જશે. તો બેટર થોડું કઠણ જ રેડી કરવાનું છે. ત્યારબાદ તેને ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે રેસ્ટ પર મૂકીશું અને ત્યાં સુધી અહીંયા મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એ પણ એકદમ સ્લો ગેસ પર 5 મિનિટ થઈ ગઈ છે. હવે બેટરમાં મેથી એડ કરી દઈશું. મેથી એડ કરીશું એટલે મેથી તેનું પાણી છોડશે, એટલે જ પહેલાં બેટર થોડું કઠણ રેડી કરવાનું છે, વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો. થોડા ધાણા પણ એડ કરીશું તેની સાથે. હવે મિક્સ કરી લઈશું બેટર સાથે ધાણા અને મેથીને એકદમ સારી રીતે. અહીંયા મેથી તેનું પાણી છોડી દેશે, પણ તે છતાં જો આપણને લાગશે એવું કે બેટર હજુ થોડું વધારે થીક છે તો થોડું પાણી એડ કરીશું. અત્યારે તમે મીઠું ચેક કરી શકો છો, પ્લસ કરવું હોય તો તમે અત્યારે મીઠું એડ કરી શકો છો. તો અહીંયા મેં 1 થી 2 ચમચી જેટલું થોડું પાણી એડ કર્યું છે, કેમ કે બેટર મને વધારે પડતું થીક લાગ્યું એટલા માટે. તો હવે એકદમ પરફેક્ટ બેટર રેડી છે. તો પરફેક્ટ બેટર કેવી રીતે રેડી કરવું એના માટે એક ડીશ લઈશું અને ચેક કરીશું કે બેટર પરફેક્ટ છે કે નહીં. તો તમે જ્યારે ડીશમાં બેટરને થોડું મૂકશો તો તે ફેલાઈ જશે, તો બેટર પરફેક્ટ નથી. અને જો ફેલાઈ ના જાય, એકદમ ગોટાનો શેપ લઈ લે તો બેટર પરફેક્ટ છે. તો હવે બેટરમાં થોડા લીલા મરચાં એડ કરીશું અને અહીંયા મેં થોડો ખાવાનો સોડા એડ કર્યો છે, જેથી આપણા જે ગોટા છે એકદમ સોફ્ટ અને જાળીદાર બનીને રેડી થાય. અને થોડો અહીંયા મેં લીંબુનો રસ એડ કર્યો છે. લીંબુનો રસ એડ કરવાથી ગોટા ખાટા નહીં થાય પણ એકદમ સરસ ટેસ્ટ આવશે એટલા માટે. હવે બધા જ મસાલાને એકદમ સારી રીતે બેટર સાથે મિક્સ કરી લઈશું અને જે તેલ ગરમ કર્યું છે તેમાંથી 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું અને તેને બેટરમાં એડ કરીશું. આ તેલ ગરમ એડ કરવાથી જે આપણા ગોટા છે એ એકદમ સોફ્ટ અને જાળીદાર બનીને રેડી થાય છે. એટલા માટે તેલ ગરમ થયા પછી તેને જરૂરથી બેટરની અંદર એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી લેવું. તો એકદમ સરસ બેટર રેડી થઈ ગયું છે. તો ચાલો તેમાંથી ગોટા કરી લઈએ. તો તેલનું પરફેક્ટ ગરમ હોવું ખૂબ જ જરૂરી છે. જો વધારે ગરમ તેલ હશે તો ગોટા મૂકતા જ લાલ થઈ જશે અને જો ઓછું ગરમ હશે તો ગોટા એકદમ તેલ પી જશે. એટલા માટે મીડિયમ તેલ ગરમ હોવું ખૂબ જ જરૂરી છે. તો નાની સાઈઝના ગોટા બનાવી લઈશું. થોડું થોડું બેટર ઉમેરી લઈશું. બેટર પરફેક્ટ છે એટલે હલાવ્યા વગર ઉપર આવી રહ્યા છે આપણા ગોટા અને તેની જાતે જ ગોટા છે એ પલટાઈ પણ જશે. એટલા માટે ગોટાનું એકદમ પરફેક્ટ માપ હોવું ખૂબ જ જરૂરી છે. તમે જોઈ શકો છો કે ગોટા આપોઆપ જ પલટાઈ રહ્યા છે અને જે ગોટા છે તેની સાઈઝ પણ બમણી થઈ રહી છે.
તો જેટલા એક કડાઈમાં આવે એટલા ગોટા એડ કરી દઈશું. તમે તમારા સાઈઝ પ્રમાણે નાના મોટા ગોટા બનાવીને રેડી કરી શકો છો, પણ તેલ એકદમ મીડિયમ હોવું ખૂબ જ જરૂરી છે. મીડિયમ જ તેલ ગરમ હોવું જોઈએ, તો સારી રીતે આપણા જે ગોટા છે અંદરથી પણ ફ્રાય થઈ જશે અને બહારથી પણ એકદમ ક્રિસ્પી થઈ જશે. તો હવે તેને પલટાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે સાઈડ્સમાં પણ એકદમ સરસ બમણા ગોટા બનીને રેડી થઈ ગયા છે. થોડા ક્રન્ચી ગોટા થાય એટલે ગોટાને તેલમાંથી બહાર કાઢી લઈશું. 3 થી 4 મિનિટમાં એકદમ સરસ ગોટા ફ્રાય થઈ જાય છે અને એકદમ સોફ્ટ ગોટા બનીને રેડી થાય છે. તો તેને પલટાવીને ગોટાને એકદમ સારી રીતે ફ્રાય કરી લઈશું. તો અહીંયા ગોટા એકદમ સરસ થોડા ક્રિસ્પી થઈ ગયા છે, તો તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. તો એકદમ ઇઝી રેસીપી છે અને તમને એકદમ સરસ ટ્રીક પણ આપેલી છે. તો તમે આ રીતથી જરૂરથી ગોટા બનાવશો તો તમારા ગોટા એકદમ સોફ્ટ અને જાળીદાર બનીને રેડી થશે અને એકદમ પોચા રૂ જેવા ગોટા બનશે. તો તમે જરૂરથી આ ટ્રીકને ટ્રાય કરજો અને આ જ રીતથી મેથીના ગોટા જરૂરથી બનાવજો. તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. અને હું તમને તોડીને પણ બતાવી રહી છું કે અંદરથી પણ આપણા ગોટા એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.